નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દિલ્હી મુંબઈ કોરિડોરના 14 ગામોના અસરગ્રસ્ત પહોંચ્યા પ્રાંત કચેરી ખાતે। દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટના કારણે 14 ગામોમાં 17 મૂળભૂત સુવિધાઓ છીનવાઈ હતી, જેમાં ત્રીજી વાર સર્વે બાદ પણ કોઈ નિર્ણય નહીં આવતા ગ્રામજનો દ્વારા બીજી કોરિડોર કામગીરી બંધ કરાવી હતી, જેમાં પ્રાંત અધિકારી દ્વારા 14 ગામોના આગેવાન સાથે મીટિંગ કરી 17માંથી 16 માંગણીઓ સર્વાનુમતે સ્વીકારી હતી, જેમાં મુખ્ય માંગણી પાક નિષ્ફળતાના વળતર અંગે કોઈ પણ નિર્ણય નહીં લેવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે જે ઝાલોદ તાલુકાના 14 ગામોમાંથી પસાર કર્યો અને એ હાઈવે પસાર કરવાના કારણે જે અમારા 14 ગામોનો આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જે મૂળભૂત સુવિધાઓ હતી એ સુવિધા આ હાઈવેના કારણે છીનવાઈ જતા છેલ્લા 3 વર્ષથી અમે અમારી મૂળભૂત સુવિધાઓ બાબતે અનેક આંદોલનોને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનો કરી હાઈવેના કામ બંધ કરાવી લડત લડતા જઈને આવતા હતા, પરંતુ 3 પ્રાંત અધિકારીની બદલીઓ થઈ ગઈ। પણ હાલના વર્તમાન જે અમારા પ્રાંત અધિકારી છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે છેલ્લા 3 વર્ષ બાદ આ પ્રાંત અધિકારી શ્રી દ્વારા અમારી માંગોને સ્વીકારવામાં આવી। જે અમારી 17 માંગણીઓ હતી એ પૈકી 16 માંગણીઓ સ્વીકારી ગઈ છે, પરંતુ હાલ આ કોરિડોર હાઈવેમાં અણઘડ માટી પૂરણ કરવાના કારણે જે અમારા 14 ગામના ખેડૂત ખાતેદારો હતા એમનો પાક નિષ્ફળ જતા એમના પરિવારને ગુજરાન ચલાવવું ખૂબ અઘરું પડેલ છે। એ 16 માંગણી સ્વીકાર હતા, જે અમારી મૂળભૂત સુવિધાની જે જીવન નિર્વાહની પરિવારના ગુજરાન ચલાવવાની પાક નિષ્ફળની જે માંગણી છે એ આજ દિન સુધી સ્વીકારવામાં આવેલ ન હોવાથી આજ રોજ અમે 14 ગામના જે આગેવાન ખેડૂત ખાતેદારો છે તે એક આવેદન મારફત પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને મળવા માટે રૂબરૂ મુલાકાત માટે આવ્યા છે। અમે પ્રાંત અધિકારીશ્રીનો આભાર માની અમે એમની પાસે વિનંતી કરી છે કે અમારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે આપ જે અમે માંગણી કરી છે અને આપે 2 વાર સર્વે કરાવ્યું છે તો જે અમારા પાક નિષ્ફળ છે એમનું અમને વળતર આપવામાં આવે, અને જો વળતર આપવામાં ના આવે તો આજે અમારા પરિવારોને જીવન નિર્વાહ ચલાવવો અઘરો બનેલો હોય। પાક નિષ્ફળતાના વળતરને લઈને ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી રવિવાર સુધી કોઈ નિર્ણય લેવા માટે અપીલ કરાઈ હતી। જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આવનાર સોમવાર 16/12/2024ના રોજ ફરી દિલ્હી મુંબઈ કોરિડોરનું કામગીરી બંધ કરવા માટે ચીમકી ઉચ્ચારી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।